બનાસકાંઠા એલસીબીએ 1.5 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો. બનાસકાંઠા એલસીબીએ ડીસા તાલુકાના ટોલનાકા નજીકથી દારૂની હેરાફેરી કરતા એક ટ્રકને પકડી પાડ્યો છે. ટ્રકમાં સફેદ પાવડરના કટ્ટાની આડમાં બનાવેલ ગુપ્તખાનામાંથી વિવિધ બ્રાન્ડના કુલ 23,208 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે ₹1.36 કરોડ છે. ટ્રક સાથે મળીને કુલ મુદ્દામાલની કિંમત ₹1.66 કરોડથી વધુ ગણવામાં આવે છે. એલસીબી ટીમે ડીસા તાલુકાના ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન ટ્રકને રોકી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં આરબ ખાન, સખી ખાન, અદ્રીમાન ખાન, સિંધી મુસલમાન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને ગુનો નોંધાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરસ રાવળ, બનાસકાંઠા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.